છો? નમસ્તે. મજામાં ને? ઓકે, તમે મજામાં રહેજો તો હું પણ મોજથી તમને ભણાવીશ અને તમને પણ ભણવામાં મોજ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાતાના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. ખાતું પહેલા ચેપ્ટરના પારિભાષિક શબ્દમાં આવી ગયું ને, ખાતું. યાદ છે વ્યાખ્યા કોઈ? બોલો છે. નથી બોલ્યો? ઓકે, વાંધો નહીં, તમે ન બોલશો મને નહીં સમજાય. હું બોલી દઉં. ચાલો. ખાતું એટલે કે એવી વસ્તુ હતી કે જેની અંદર ધંધાના, વ્યક્તિના, માલ મિલકતના, ઉપજ ખર્ચના આ તમામ પ્રકારના જે આર્થિક વ્યવહારો છે એને એક જ જગ્યાએ નોંધી તે તમામ વ્યવહારોનું યોગ્ય તારણ કાઢી શકાય તો એને આપણે ખાતા તરીકે ઓળખેલું હતું. ખાતું કહેવામાં આવતું. ધંધાની અંદર જે પણ વ્યવહાર થતા હોય એ વ્યક્તિના હોય, માલના હોય, મિલકતના હોય, ઉપજના હોય, ખર્ચના હોય, આ બધા જ પ્રકારના જે આર્થિક વ્યવહારો હોય એને કોઈ ચોક્કસ જગ્યાએ નોંધવાના અને એ વ્યવહારોનું જે યોગ્ય તારણ કાઢી શકાતું હોય તો એને આપણે ખાતાના નામે ઓળખેલું. તો એવી જ રીતે અહીંયા આગળ આપણે ખાતાના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાતાના પ્રકારોમાં મુખ્ય એના બે પ્રકારો છે. હા, બે પ્રકારો છે. એમાં નંબર 1 એ છે વ્યક્તિના ખાતા અને નંબર 2 કે જેની અંદર આવે બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા, આ ખાતાના મુખ્ય બે પ્રકારો છે, વ્યક્તિ અને બિન વ્યક્તિ. જેમાં બિન વ્યક્તિના ખાતાની અંદર પાછા એના બીજા બે પ્રકારો પડે છે, પેટા પ્રકારો. એ છે માલ મિલકતના ખાતા અને બીજું જે છે એ ઉપજ ખર્ચના ખાતા. માલ મિલકતના ખાતા બસ અને ઉપજ ખર્ચના. સૌથી પહેલો પ્રશ્ન પૂછાય તો ખાતાના મુખ્ય પ્રકારો જાણો. તો ખાતાના મુખ્ય કેટલા પ્રકાર લખવાના? બે પ્રકાર. કયા કયા? વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના. તમને બીજો પ્રશ્ન પૂછાય કે બિન વ્યક્તિના ખાતાના પ્રકારો જાણો. તો એમાં આવે માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના. ક્લિયર? અને સૌથી મહત્વનો પ્રશ્ન, જો તમને એમ ખાલી લખેલું હોય કે ખાતાના પ્રકારો જણાવો કે પછી એવો પ્રશ્ન કીધું હોય કે ખાતાના સામાન્ય પ્રકારો જણાવો. જો તમને ખાલી ખાતાના પ્રકારો કીધા હોય તો તમે આ બધું લખી શકો છો. પણ પ્રશ્ન એવો પૂછ્યો હોય ખાતાના સામાન્ય પ્રકાર જણાવો તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાતાના સામાન્ય પ્રકાર મુખ્ય 3 છે. તો પછી 2 લખાય નહીં. ખાતાના સામાન્ય પ્રકારો 3 કયા કયા? તો એમાં સૌથી પહેલા આવે એક વ્યક્તિના ખાતા, નંબર 2 માલ મિલકતના ખાતા અને નંબર 3 ઉપજ ખર્ચના ખાતા. ક્લિયર? પ્રશ્ન પૂછ્યો ખાતાના મુખ્ય પ્રકારો જણાવો, 2 વ્યક્તિ, બિન વ્યક્તિ. બિન વ્યક્તિના ખાતાના પ્રકારો જણાવો, માલ મિલકત, ઉપજ ખર્ચ. ખાતાના સામાન્ય પ્રકારો જણાવો, વ્યક્તિ, માલ મિલકત, ઉપજ ખર્ચ. સામાન્યની અંદર યાદ રાખવાના 3 ખાતાના પ્રકારો લખવાના. હવે વાત કરીએ ડિટેલમાં. પહેલા જ વાત કરીએ વ્યક્તિના ખાતા. નામ છે વ્યક્તિના ખાતા. તો વ્યક્તિ ખાતાની અંદર 2 પ્રકારના વ્યક્તિનો સમાવેશ થાય. યાદ રાખો. લખું છું અહીંયા આગળ. એના પ્રકારો નથી, એમાં સમાવેશ થતી બાબતો છે, એમાં સમાવેશ થતા વ્યક્તિઓ છે. તો એક વ્યક્તિ હોય
કુદરતી અને નંબર 2 માં કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ખાતાની અંદર આ બે પ્રકારના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. એક કુદરતી વ્યક્તિ અને નંબર 2 કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કુદરતી વ્યક્તિ જેમાં હું આવી જાઉં, તમે બધા આવી જાઓ, જીવંત બધા જ વ્યક્તિઓ આવી જાય. એટલે કે રમેશભાઈ હોય, મહેશભાઈ હોય, નરેશભાઈ હોય, પિનલબેન હોય, હેનલબેન હોય, ગીતાબેન હોય, સીતાબેન હોય, રમણભાઈ હોય, છગનભાઈ હોય, આ બધા જ વ્યક્તિઓ જે છે એને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. યાદ આપણે લઈ જાય એકદમ. બીજું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં તમારે યાદ રાખવું પડશે. જો કે યાદ રાખવા જેવું કશું છે નહીં, સહેલું છે. કાયદાએ જેને માન્યતા આપી હોય એ તમામ પ્રકારની વ્યક્તિઓ જેને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. હવે કાયદાએ માન્યતા આપી હોય એટલે કેવું કે જેનું રજીસ્ટર થયેલું હોય. તો એમાં કયા કયા વ્યક્તિઓ આવે તો એની વાત કરું તો એમાં તમે જાણો છો એમ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓમાં તમારી સ્કૂલ, તમારી બેંકો હોય, સ્કૂલો હોય, સહકારી મંડળીઓ હોય, વીમા કંપનીઓ હોય, કંપનીઓ હોય, જાહેર કંપની, ખાનગી કંપની, ક્લાસીસો હોય, દવાખાનાઓ હોય, હોસ્પિટલો હોય, આ બધા જ જે પણ દુકાનો છે, હોસ્પિટલ કે જેની કાયદેસર મુજબ રજીસ્ટર થયેલું હોય ને, નોંધણી થયેલી હોય જેને કહીએ, તો એ તમામ વ્યક્તિઓનો સમાવેશ આ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓમાં કરવામાં આવે. તમારે તો યાદ રાખવાનું કે કુદરતી વ્યક્તિ આવે, તમને એમ કીધું હોય રમેશભાઈ નું ખાતું, તો એ શેમાં આવે? વ્યક્તિના ખાતામાં. તમને કીધું હોય કે સોલા સિવિલ હોસ્પિટલ નું ખાતું, તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય ને. પણ આવે તો શેમાં? વ્યક્તિ ખાતાની અંદર જ આવે. એમાં નફા માલ મિલકતના ઉપજ ખર્ચમાં આવે. નામ ઉપરથી ખબર પડી જાય કે આ કયા ખાતામાં આવે. તમારે જનરલી 3 ખાતા યાદ રાખવાના રહેશે કે કોના કોના ખાતામાં સમાવેશ થાય. તો એક વ્યક્તિના ખાતામાં આવી શકે, બીજું માલ મિલકતમાં આવી શકે, અથવા તો ઉપજ ખર્ચમાં આવી શકે. તમને કીધું હોય કે રમેશભાઈ નું ખાતું, તો શેમાં આવે? વ્યક્તિના ખાતામાં. કેમ? એનું કારણ શું કે રમેશભાઈ એક શું છે? કુદરતી વ્યક્તિ છે. આપણે કે ન આપણે? તમને કીધું હોય કે શક્તિ વિદ્યાલયનું ખાતું, શક્તિ વિદ્યાલય, તો ખબર પડી જાય કે વ્યક્તિના ખાતામાં આવે. કારણ શું એનું? તો કે શક્તિ વિદ્યાલય એ શું છે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. આવડે કે ન આવડે? હવે કોઈ પણ એન્ટ્રી વ્યક્તિ ખાતામાં આવે તો એ તમને આવડે ને આવે. પણ આ બે વ્યક્તિઓ સિવાય પણ અમુક એવી વધારાની એન્ટ્રીઓ છે, અમુક એવા વધારાના ખાતા છે કે જે તમારે યાદ રાખવાના છે. જેમ કે મૂડી અને ઉપાડ, એ પણ વ્યક્તિ ખાતામાં જ આવે. એનું કારણ શું? તો કે મૂડી અને ઉપાડ કોણ કરે? ધંધાનો માલિક જ કરે ને. માલિક જે છે રોકડ માલ મિલકત લાવે તો એને મૂડી કહેતા ધંધામાં, અને એ જ માલિક પોતાના ઘર વપરાશ માટે રોકડ માલ મિલકત લઈ જાય તો એને શું કીધું તો આપણે? ઉપાડ. આ બંને વસ્તુ કરે છે કોણ? મૂડી કે ઉપાડ? લાવે કે લઈ જાય કોણ? વ્યક્તિ લઈ જાય ને માલિક. તો માટે એને વ્યક્તિ ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે. પછી આ જ રીતે હોય દેવાદાર અને લેણદારો. દેવાદાર એટલે ગ્રાહકો, લેણદાર એટલે વેપારીઓ. તો આ બંને પણ કોણ હોય? વ્યક્તિઓ જ હોય ને. તો એના માટે એ બંને પણ વ્યક્તિ ખાતામાં આવે. પછી દેવી હુંડી અને લેણી હુંડી, આ બંને પણ લેવડ દેવડ કોણ કરે? વ્યક્તિ જ કરતો હોય ને. આ સામેનો પક્ષ અને પોતે. આપણે હુંડી લેનાર હોય કે હુંડી આપનાર હોય એ રીતે સામે પણ હોય. સામે આપણે લખનાર હોય તો સામે વાળો લેનાર હોય, સામે વાળો લેનાર હોય તો આપણે લખનાર હોય. પણ બંને છે તો વ્યક્તિઓ, એટલે કે દેવી હુંડી, લેણી હુંડી બધા જ વ્યક્તિ ખાતામાં આવે. એ સિવાય ચાર વસ્તુ: ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવા બાકી, અગાઉથી મળે. આ ચારે ચાર વસ્તુનો સમાવેશ પણ તમે વ્યક્તિ ખાતામાં કરી શકો છો. હા, એ પછી બાજુના ખાતામાં પણ આવી શકશે, પણ એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં પણ કરી શકાય છે. હા, તમે બંને લખી શકો છો. હવે પછી વાત કરીએ આપણે
પણ આ ચારે ચાર વસ્તુ ચૂકવવાનું બાકી કોને હોય? કે વ્યક્તિને જ હોય અથવા તો કોઈ ધંધાને જ હોય ને. તમે કોઈની પાસેથી રૂપિયા લોન લીધી હોય તો હવે લોન તમે કોની પાસેથી લીધી હોય? તમારે 10 લાખ રૂપિયાની લોન લીધી તો તમારે ભરપાઈ તો કરવાની, પાછી તો આપવાની વ્યાજ સાથે. તો તમે આપવાના કોને? એ લોન તમે કોઈ વ્યક્તિ પાસેથી લીધી હોય અથવા તો બેંકમાંથી લીધી હોય, તો એ વ્યક્તિ હોય કે બેંક હોય છે તો કાયદેસરની કૃત્રિમ એટલે કે આવે છે એમાં વ્યક્તિ ખાતાની. એટલે કે ચારે ચાર વસ્તુનો સમાવેશ પણ વ્યક્તિ ખાતામાં થાય. અને એ જ રીતે પછી આવક વેરો હોય. આવક વેરો કોણ ભરે? તો આપણે વ્યક્તિ જ છે ને, આપણે એટલે ધંધાનો માલિક ભરે એમ. તો એ આવે વ્યક્તિ ખાતાની અંદર. એન શોર્ટ આ બંને જો ડાયરેક્ટ આવે તો તમને ખબર પડે કે પંકજભાઈનું ખાતું છે તો એ વ્યક્તિ ખાતામાં આવે, કારણ કે કુદરતી વ્યક્તિ છે. તમને કીધું હોય ગુજરાત રાજ્ય ગુજરાત સરકારનું ખાતું લ્યો ને, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ થઈ કહેવાય, રજીસ્ટર થયેલું હોય સરકારનું. ગુજરાત કોમર્સ કોલેજનું ખાતું કાયદેસરની કૃત્રિમ કહેવાય, એટલે શેમાં આવે? વ્યક્તિના ખાતાની. પણ આ સિવાય તમારે યાદ રાખવાનું મૂડી હોય, ઉપાડ હોય, દેવાદાર હોય, લેણદાર હોય, દેવી ઊંડી હોય, લેણી ઊંડી હોય, એ સિવાય ચાર ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવા બાકી આવક અને અગાઉથી મળેલું આવક અને આવક, આ બધાનો જ સમાવેશ આ વ્યક્તિ ખાતાની અંદર કરવામાં આવે છે. ઇન શોર્ટ આપણે આ જોયા વ્યક્તિના. હવે વાત કરીએ બિન વ્યક્તિ. તો બિન વ્યક્તિના ખાતાની અંદર આપણે જોયું એમ કે એના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે માલ મિલકતનું ખાતું અને બીજું આ ઉપજ ખર્ચનું. સૌથી પહેલા માલ મિલકતનું ખાતું. જો કે એ તો એના અંદર કયા કોનો સમાવેશ થાય એ તો તમને અહીંયા આગળ મળી જ જાય છે. નામ પરથી લખેલું છે. પહેલું તો માલ એટલે કે માલના ખાતા. બીજું મિલકત, તો આ મિલકતના ખાતા. આવડે માલ મિલકતના ખાતામાં કોનો સમાવેશ થાય? તો આ બે પ્રકારના ખાતા, માલના ખાતા અને મિલકતના ખાતાનો સમાવેશ થાય. ડિટેલમાં લખવાનું હોય. પહેલા વાત કરીએ માલના ખાતા. માલ ધંધાની અંદર જે પણ વસ્તુની લેવડ દેવડ થાય છે એને ધંધાનો માલ કીધો. તો આપણે યાદ છે ને પારિભાષિક શબ્દો કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે વસ્તુને તેના ધંધા માટે માલ કહેવામાં આવે. કપડાનો વેપારી હોય તો કપડા જે છે એને ધંધાની અંદર જે લેવડ દેવડ કરે છે ગ્રાહકો સાથે, તો એ કપડા એનો માલ છે. કરિયાણાનો વેપારી હોય તો એ કરિયાણાની જે વસ્તુનો વેપાર કરે છે એ વસ્તુ એના માટે એનો માલ છે. તો એ રીતે માલના ખાતામાં કોનો સમાવેશ થાય? તો માલના ખાતામાં પહેલા તો માલ ખરીદે તો એને ખરીદી કહીએ એટલે ખરીદીનો આવે. એ માલ ગ્રાહકોને વેચે એટલે કે વેચાણ કહીએ આપણે. ખરીદેલો માલ પરત કરીએ તો ખરીદ પરત કહીએ. વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત કહીએ. તો ચાર તો માલના ખાતા આવડે. ખરીદ, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત. ચાર તો આવડી ગયા. આ સિવાય ધંધામાંથી જે પણ રીતે માલ જાય, જેને અન્ય રીતે ગયેલ માલ કહેતા, થી ગયેલ માલ કે જે માલનું વેચાણ થયું નથી અને ધંધામાંથી જાય છે. યાદ છે આવું? કયા કયા માલ આવો હતા કે જે માલ વેચ્યો નથી અને ધંધામાંથી જાય? હું યાદ કરાવી દઉં. આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, આ અન્ય રીતે ગયેલ માલ કહેવાય કે જે માલનું વેચાણ થતું નથી છતાં ધંધામાંથી જાય છે. તો ઇન શોર્ટ જ્યારે પણ આવા માલને લગતી કોઈ પણ એન્ટ્રી આવે તો એ બધા માલના ખાતા કહેવાય, જેનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? માલ મિલકતના ખાતામાં. બીજું છે મિલકત. તો મિલકતમાં તો બધું તમને આવડે જ છે. તમામ પ્રકારની મિલકતોનો સમાવેશ માલ મિલકતના ખાતામાં કરવામાં આવે છે. તમને કીધું હોય જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો જેવી બધી અદ્રશ્ય મિલકતો કહીએ બિનચાલુની અંદર, અને પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર, લાયસન્સ, આ બધી અદ્રશ્ય મિલકતો હોય. કે પછી ચાલુ મિલકતોની વાત કરીએ તો રોકડ શિલક હોય, બેંક શિલક હોય, દેવાદારો હોય. હા, દેવાદારો હોય. બીઓડી નો આવે. ઓકે, લેણી ઊંડી હોય. આ બધી જ પ્રકારનો સમાવેશ આ
મિલકતના ખાતા એટલે કે માલ મિલકતના ખાતામાં કરવામાં આવે. હા હા એ વાત કહું તમને, જે અગાઉ તમે દેવાદારો જોયા, લેણદારો જોયા, તમે અહીંયા લખ્યા કે ન લખ્યા? દેવાદારની વાત કરી કે ના કરી? લેણી હુંડીની વાત કરી કે ન કરી? તો એ તમે વ્યક્તિ ખાતામાં પણ લખી શકો છો અને સાચી એની એન્ટ્રી જે છે એ તમે માલ મિલકતના ખાતામાં પણ લખી શકો. એ સાચું પડશે, ખોટું પડશે? ઇન શોર્ટ તમારે યાદ એટલું રાખવાનું. હવે બે સાથે લઈએ, માલના ખાતા હોય કે મિલકતના ખાતા હોય, આ બંને ખાતાનો સમાવેશ કયા ખાતામાં થાય છે? માલ મિલકતના ખાતાની અંદર કરવામાં આવે. ઓકે, હવે આ બેની સાથે કમ્પેરીઝન કરીએ. તમને એવું કીધું હોય કે પાઘડીનું ખાતું એ શેમાં આવે? વ્યક્તિમાં આવે કે માલ મિલકતમાં? તો તમને ખબર પડે પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે, તો એ કયા ખાતામાં આવે? માલ મિલકતના ખાતામાં. કારણ કે મિલકતનું ખાતું છે અને અદ્રશ્ય મિલકત. તમને કીધું હોય કે જમીનનું ખાતું, તો જમીન વ્યક્તિ ખાતામાં આવે કે માલ મિલકતમાં? તો જમીન એ મિલકત છે, માટે એ શેમાં આવે? માલ મિલકત ખાતાની. તમને કીધું હોય નવજીવન હોસ્પિટલનું ખાતું, તો નવજીવન હોસ્પિટલ એ મિલકત કહેવાય? તો કે ના, એ તો હોસ્પિટલનું નામ છે ને, તો એ નામ શેમાં આવે? જેને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય, માટે શેમાં આવે? વ્યક્તિ ખાતાની અંદર. આવડે કે ન આવડે? તમને કીધું હોય ખરીદ પરતનું ખાતું, તો ખરીદ પરત વ્યક્તિમાં ક્યાં આવે? ન આવે. ખરીદ પરત એ માલની વાત થઈ ને, તો એ શેમાં આવે? માલ મિલકતના ખાતાની અંદર. આવડે? હવે આ બે સાથે આપણે કમ્પેરીઝન અહીંયા કરો. એટલે કે વ્યક્તિના ખાતાની અંદર કુદરતી વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સિવાય આપણે બધા જોયા એ બધાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય. એ જ રીતે માલ મિલકતના ખાતા કે જેમાં માલના ખાતા અને મિલકતના તમામ ખાતાનો સમાવેશ માલ મિલકતમાં કરવામાં આવે. અને છેલ્લે વાત કરીએ ઉપજ ખર્ચના ખાતા, તો એમાં પણ કોનો સમાવેશ થાય? તો એ પણ તમને નામ પરથી જ ખબર પડી જાય. એક તો ઉપજના ખાતા હોઈ શકે, એટલે હોય જ એમ, અને બીજું ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતામાં કોનો સમાવેશ થાય? તો ઉપજના ખાતા જે પણ આવતા હોય એ અને ખર્ચના ખાતા જે આવતા હોય આ બધાનો સમાવેશ ઉપજ ખર્ચના ખાતામાં કરવામાં આવે. અને ઉપજ ખર્ચના ખાતા વાળો પ્રશ્ન પૂછાય છે. હા, ઘણી વખત પૂછાય. તો પહેલા તો વાત કરીએ ઉપજ આવક જેને કહેતા. પહેલા ચેપ્ટર ની અંદર પારિભાષિક શબ્દોમાં આવી ગયું ને, ઉપજ આવક કોને કહેતા? યાદ છે કે ધંધાએ જ્યારે માલ મિલકત સેવાનું વેચાણ કરવાથી જે રકમ મળે તો એને આપણે આવક કહેતા, જેમાં મહેસૂલી આવક અને મૂડી આવક આવતી ને. ઓકે, એ જ રીતે ખર્ચની વાત કરીએ તો જ્યારે ધંધાએ માલ મિલકત કે સેવાની ખરીદી કરી જે ચૂકવેલ રકમ છે એ ચૂકવેલ રકમને ખર્ચ તરીકે ઓળખવામાં આવતો. એમાં પણ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચનો સમાવેશ થતો. તો એ બધી જ વસ્તુનો અહીંયા આગળ આ ઉપજ ખર્ચના ખાતામાં સમાવેશ કરવામાં આવે છે. ઉપજના ખાતા એટલે આવકના ખાતા, બે ચાર નામ તમને આપી દઉં. આવક જ્યારે ધંધાને મળેલ કમિશન હોય, મળેલ વ્યાજ હોય, મળેલ ડિવિડન્ડ હોય, મળેલ આવક હોય, પરચુરણ આવક હોય, ગાલખાત પરત મળી હોય, તો આ બધીનો સમાવેશ આ ઉપજના ખાતામાં કરવામાં આવે છે. માટે એનો સમાવેશ ઉપજ ખર્ચના ખાતામાં કરવામાં આવે. તમને કીધું હોય ખર્ચના ખાતામાં નામ આપ્યું હોય પગાર હોય, બોનસ હોય, સ્ટેશનરી ખર્ચો હોય, વીજળી ખર્ચો હોય, આવકમાં ગાડા ભાડું હોય, જાવકમાં ગાડા ભાડું હોય, તાર ટપાલ હોય, સ્ટેશનરી હોય, મૂડી ખર્ચો હોય. આ બધા ખર્ચ, જ્યાં પણ ખર્ચ આવે, ધંધો જે રૂપિયા ચૂકવતો હોય, આ બધાનો સમાવેશ આ ખર્ચની અંદર થાય અને માટે એનો સમાવેશ આ ઉપજ ખર્ચના ખાતાની અંદર. ઇન શોર્ટ એ આવક હોય કે ખર્ચ હોય, આ બંનેનો સમાવેશ આ ઉપજ ખર્ચના ખાતાની અંદર જ કરવામાં આવે. આવડે? હવે ફરી એક વખત ધ્યાન આપજો. પહેલા તો તમે તમારી રીતે વિચારી લો ને, એક જ મિનિટમાં ખાલી યાદ કરો કે કઈ વસ્તુ કયા ખાતામાં સમાવેશ થાય છે. પછી હું તમને તરત જ પાછું રિવિઝન કરાવી દઉં.
થઈ ગયું તૈયાર? યાદ કરી લીધું? બાકી છે? ઓકે, યાદ કરો. ચાલો ઓકે, ચલો એક વખત ફરી ખાતાના પ્રકારો મુખ્ય કેટલા? બે. કયા કયા? વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતાના મુખ્ય પ્રકારો કેટલા? તો પણ બે. કયા કયા? માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. ખાતાના સામાન્ય પ્રકારો કેટલા? તો કે ત્રણ. કયા કયા? વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય? તો વ્યક્તિ ખાતાની અંદર કુદરતી વ્યક્તિઓ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓનો સમાવેશ થાય. હવે કુદરતી વ્યક્તિઓમાં તમે બે ચાર નામ લખી શકો છો: રમેશભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, પંકજભાઈ, સીતાબેન, ગીતાબેન, છગનભાઈ, રમણભાઈ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓમાં તમે લખી શકો છો કોઈ પણ બેંકનું નામ, શાળાનું નામ, હોસ્પિટલનું નામ, બાગ બગીચાનું નામ, શહેરનું નામ, ગામડા, કોઈ પણ કે જે કાયદેસરની કૃત્રિમ રીતે જેની નોંધણી થયેલી હોય, બધી વસ્તુ, બધી દુકાનોનો સમાવેશ આ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓમાં. એ સિવાય મેં વાત કરી હતી એમ મૂડી હોય, ઉપાડ હોય, દેવદાર હોય, લેણદાર હોય, દેવીમૂડી હોય, જાણીમૂડી હોય, ચૂકવવાના બાકી આગળથી કોઈ મળવા બાકી આગળથી મળે કે પછી આવકનો વેરો. આ બધાનો સમાવેશ વ્યક્તિ ખાતાની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી માલ મિલકતના ખાતા. તો માલ મિલકતની અંદર માલના ખાતા અને મિલકતના ખાતાનો સમાવેશ થાય છે. માલના ખાતાની વાત કરીએ તો ખરીદ હોય, વેચાણ હોય, ખરીદ પરત, વેચાણ પરત હોય. એ સિવાય અન્ય રીતે ગયેલ માલ, જેમ કે આપતી પડી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, વરસાદમાં પલળી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, જાહેરાતથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ, અંગે તો બ્રશ પડે ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ. આ બધા માલનો સમાવેશ માલ મિલકતના ખાતામાં. વાત કરીએ મિલકતની તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો જેવી દ્રશ્ય મિલકતો અને કાગળી પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર લાયસન્સ જેવી અદ્રશ્ય મિલકતો. બધાનો સમાવેશ. એ સિવાય ચાલુ મિલકતો જેમ કે રોકડ સીધા હોય, બેંક સીધા હોય, સ્ટોક હોય, દેવાદારો હોય, લેણી ઊંડી હોય, અગાઉથી ચૂકવેલ હોય કે મળવાનો બાકી હોય. આ બધાનો સમાવેશ માલ મિલકતના ખાતામાં કરવામાં આવે. અમુક એવી વસ્તુ જે છે એ તમે વ્યક્તિમાં પણ લખી શકો છો અને માલ મિલકતમાં પણ લખી શકો છો. જેમ કે એક દેવાદારો છે, એક લેણી ઊંડી છે, અગાઉથી ચૂકવેલ ખર્ચો હોય, મળવા બાકી આવક હોય. આવા બે ચાર શબ્દો એવા છે, ચાર પાંચ કે જે તમે વ્યક્તિ અથવા તો માલ મિલકત બંનેમાં લખી શકો છો. એ સાચું પડશે, ખોટું પડશે. વ્યક્તિ, માલ મિલકત, ત્યાર પછી ઉપજ ખર્ચના ખાતા. એની અંદર મુખ્ય બે બાબતોનો સમાવેશ થાય છે: ઉપજ ખર્ચના ખાતા અને ઉપજના ખાતા અને ખર્ચના ખાતા. ઉપજ, આવક જેને કહીએ તો મળેલ આવક હોય, મળેલ વટાવ હોય, મળેલ દલાલી હોય, મળેલ કમિશન હોય, મળેલ ભાડું હોય કે મળેલ વ્યાજ હોય. આ બધા જ પ્રકારના જે પણ આવકો ધંધાને મળે એનો સમાવેશ આ ઉપજ ખર્ચના ખાતામાં. ખર્ચની વાત તો ખર્ચમાં તમે જાણો છો એમ ધંધા કર્મચારીને ચૂકવેલ પગાર હોય, બોનસ હોય, કમિશન હોય, પૈસાનો હોય કે પછી વીડી ખર્ચ હોય, ટાટા પર ખર્ચ હોય, બોનસ ચૂકવ્યો હોય, ઘસારો થયો હોય, ગાલકાટ પડી હોય, વીમા પ્રીમિયમ હોય. આ બધા જ પ્રકારના ખર્ચનો સમાવેશ પણ ઉપજ ખર્ચના ખાતામાં થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપજ ખર્ચના ખાતા બોલે તો બધા જ ખાતાના પ્રકારો છે. મુખ્યત્વે અહીંયા આગળ આપણે આ પૂરા કર્યા. છતાં પણ એક વખત તમે જોઈ લો અને પછી તમને હું બતાવી દઉં ને તમારી તૈયારી માટે લખવા માટે. એવી જ રીતે આ મિલકતોના ખાતા આપેલા છે, પછી આ ઉપજ ખર્ચના ખાતા, જેમાં ઉપજના ખાતા અને ખર્ચના ખાતા.
હા, તો વિદ્યાર્થી મિત્રો તમે એક બધા જ ખાતાનું જોઈ લીધું હશે આની થિયરી ટેમ્પલેટ. ઓકે, તો આ બધા જ ખાતા તમે તૈયાર કરી દેજો. આ ખાતા તૈયાર કરશો જે એક પ્રકારનો હિસાબો લખવાનો પણ એક આધાર છે. અને ખાતાના પ્રકારો સમજી તમારે જેમ જેમ આગળ આમનોટનું ચેપ્ટર આવશે, પેટાનોટનું ચેપ્ટર આવશે, એમ એની અંદર આ બધાનો સમાવેશ થશે, બધાનો જ ઉપયોગ થશે, તો જ એ વસ્તુ તમને આવડશે. ઓકે, બાકી થોડી એવી તકલીફ પડે જો આ તૈયાર ન કર્યું હોય. ને સહેલું છે ને કે અઘરું છે, તૈયાર કરતા રહેજો. બાકી જો તમે ભેગું કર્યું તો તકલીફ પડશે. આપણે તો બાકી મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર. અને આ ખાતાના પ્રકારો આવડતા હશે તો અને તો જ નેક્સ્ટ લેક્ચરમાં જે વસ્તુ આપણે ચલાવીશું એ તમને ખબર પડશે. ઓકે, તો પ્રેક્ટિસ કરતા રહો. બાકી તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, પ્લીઝ ટેક કેર.